શું હાલચાલ મિત્રો? કેવી છે તમારી કોર્ટના પેપરની તૈયારી? ભાઈ આજે આપણે લઈને આવ્યા છીએ ભાઈ ધોરણ 12 ની કોમર્સ ની અંદર ભાગ 2 ચેપ્ટર 4 એના દરેકે દરેક ઉદાહરણ આપણે કરવાના છે મિત્રો. બરોબર છે? કઈ રીતે કરશું તો ભાઈ ઉદાહરણ ચાલુ કરતા આપણે સરસ મજાની વાત કરું કે તમને દરેક સ્કૂલમાં એવું કહે છે કે ભાગ 2 ભારે પડે છે મિત્રો. શું થાય છે? હાર્ડ પડે છે. અરે મિત્ર હું બે સમજે ને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હા, તમને આજે મારો અવાજ થોડો અલગ લાગે ને મિત્રો, થોડી શરદી જેવું લાગે ને એટલે થોડો અવાજ લાગે, થોડી તકલીફ પડો તો થોડો માફ કરી દો. બરોબર છે? જોઈન ચાલુ કરી દઈએ ફટાફટ આપણે ચેપ્ટર 2. બરોબર છે? સોરી, ચેપ્ટર 4 ભાગ 2. થોડું પ્લસ માઇનસ થતું રહે, જોતા રહેજો, બીજું કઈ નહીં. આપણું ઉદાહરણ નંબર જોઈએ 12મું. આપણે અગર આખું 4.1 આખું જોઈ નાખી તો ના જોયું હોય તો ભાગ 1 જોઈ લેજો. જોશો તો જ મજા આવશે. દાખલા બધા ચકલી જેવા ફૂલ કરીને પતી જાય. બરોબર છે? આવી જાઓ ફટાફટ દાખલા ઉપર. ઉદાહરણ નંબર પર આપણું શું કહે છે? લો તો બદલાઈ લે. કામ કરે, આપણા પેન સિલેક્ટ કરી લઈએ. ઉદાહરણ નંબર 12 શું કહે છે કે લિમિટ x² -2x -3 ભાગ્યા x² -5x + 6 ની કિંમત શોધો. કઈ રીતે કિંમત શોધશો? સિમ્પલ ફંડામેન્ટલ છે. હવે લિમિટ મેં બધું ભૂલી જાઓ. ઉપરવાળી સંખ્યા એટલે આને કહેશું ઉપરવાળા અંશ અને નીચેવાળાને કહેશું મિત્ર છેદ. તો અંશ અને છેદના અવયવ પાડ દો, પછી આપણે આગળ દાખલો કરીશું. તો ચૂપચાપ અહીં ચાલુ કરી દઈએ. પહેલા અંશ અને છેદના અવયવ. અંશ એટલે ઉપરવાળી સંખ્યા x² -2x -3. આના પહેલા અવયવ પાડી દઈએ મિત્રો. હું એક કામ કરું એટલે ઢીકર દઉં એટલે આગળ જઈને કામ લાગે બે ભાગ થાય તો. અને અવયવ શું પડશે તો જુઓ, x ના વર્ગના આગળ કઈ ના હોય એટલે તો હોય 1 × 3. પહેલું પદ અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો. 1 × 3 એટલે 1 3 3 3 ના એવા ભાગ પાડો જેથી -2 આવે. શું પડે? હું જો સાઈડમાં પાડી બતાવું તમને. 3 × 3. જુઓ 3 માંથી આ માઇનસ લાવવાના છે ને, તો મોટી સંખ્યા માઇનસ રાખો, નાની સંખ્યાને પ્લસ કરી દો. તો માઇનસ પ્લસ માઇનસ થવાના. 3 માંથી કાઢ દો, -2 થઈ જાય. કારણ કે મોટી સંખ્યા 3 છે, 3 ના આગળ માઇનસ લખ્યો છે આપણે, તો જવાબ શેમાં આવશે? માઇનસમાં. તો આપણા અવયવ થયા -3 અને +1. 3 માંથી કાઢો એટલે અહીંયા -2. ક્લિયર છે આટલા સુધી? ઓકે, આગળ જઈએ આપણે. x² એટલે પહેલું પદ આપણું એમના -2x ની જગ્યાએ આની જગ્યાએ આપણે અવયવ પડે તો -3 + 1. તો આપણે લખી દઈએ. તો જુઓ -3x. એક આપણે ઓમે નહીં લખતા તો ખાલી શું લખશું? x પ્લસ હતો એટલા માટે x. સાહેબ x જ કેમ ના લખ્યો? yz કેમ ના લખ્યો? મિત્ર અહીં તમને ચલ x આપ્યો છે એટલા માટે x લખ્યો. જો y આપ્યો તો y લખો. તેમ બીજું શું ટેન્શન લેવાનું? -3 આપણા એમના આટલું થઈ ગયું. એ આપણે જોડી બનાવી દેવાની. સાલો જોડી જોઈને સાલો કેવો મને ગલગલી હલાવી જોડી હે રબને બનાવી જોડી જેવું છે. એ ટેન્શન થોડો ભાઈ. અત્યારે આપણા જોડી બનાવવાનો ટાઈમ નથી, પરીક્ષા ટાઈમ આવે છે એનું ટેન્શન લો. લો આપણે જોડી બની સરસ મજાની. કઈ ના હોય તો બરાબર 0 કરશો તો બી ચાલશે, નહીં કરો તો બી ચાલશે. માર્ક એક બી નહીં કપાય. જો આ બંનેમાંથી શું કોમન નીકળશે જોઈએ. પેલા પદનું જોઈએ. તો માટે x² -3x. અહીં બી x છે અને અહીં બી x છે. તો હું x કોમન કાઢું તો અંદર શું બચે? x -3. x² માંથી 1x નીકળ્યો એટલે ખાલી x બચ્યો. માઇનસ અને 3x માંથી 1x બહાર આવી ગયો તો ખાલી 3 બચ્યા. અહીં જુઓ પ્લસ ના પ્લસ. આમાંથી કશું કોમન નીકળે એવું નથી, કારણ કે અહીં x છે પેલામાં x નથી, અહીં 3 છે પેલામાં એવું કઈ નથી. શું કરીએ? કઈ ના કરે મિત્રો ચૂપચાપ એક મૂકી દેવાનો, કોઈ ટેન્શન લેવાનું થતું નથી. એક એટલે જુઓ, એક આપણે બહાર મૂક્યો તો x ના x પ્લસ માઇનસ માઇનસ અને 3 ના 3. બરોબર? આ બે કૌંસ ગમે તે કરો તમે સરખા આવવા જોઈએ. ના ને મિત્ર, તો દાખલો આપણો કોઈ ના કોઈ જગ્યાએ ભૂલ કરી છે, ધ્યાન રાખજો. બરોબર છે? તો લખી દઈએ x -3. બંને કૌંસ સરખા હતા, તમે એક વખત લખ્યા અને બહાર શું બચ્યું હતું? તો x નહીં બચ્યું તો મારો +1. લો આ તમારો સરસ મજાનો જવાબ, અંશનો જવાબ આવી ગયો. એ જ રીતે તમારે આ છેદનો જવાબ લાવવાનો થાય. બરોબર છે? તો આપણે અહીં છેદનો બી લખી દઈએ. લખી દઈશું છેદ. હું પેન બદલી નાખું છું, તમને આઈડિયા રહે. જો ભાઈ hay તો થોડી જગ્યાઓ ઓછી છે એટલે હું થોડું આમ કેમ કરીને લખું છું, બટ તમે પ્રોપર સ્ટેપ બાય સ્ટેપ લખજો. છેદ શું આવેલો છે? તો x² -5x + 6. અહીં સાઈડમાં લખું છું. આગળ કઈ ના હોય એટલે એક તો હોય. 1 × 6. 6 × 6 થવાના. ફરીથી બોલીશ. આગળ કઈ ના હોય એટલે એક હોય. 1 અને 6 નો ગુણાકાર કરવાનો એટલે 1 6 6 6 ના એવા ભાગ પાડો જેથી -5 આવે. તો જો 6 × 6
યાદ રાખજો 6 એકા 6 બીજા કોઈ ભાગ પડે જોઈએ સાહેબ 2 3 6 તો પેલા નાના ભાગ લેવાના બને ત્યાં સુધી પ્રયત્ન એવો કરવાનો કે નાના ભાગ લઈએ બરોબર છે ચલો આપણે કયા ભાગ લઈશું આમાં સાહેબ કેમ -5 લાવવાના છે તો જુઓ -2 અને -3 કહું તો માઇનસ માઇનસ પ્લસ થવાનું તો 2 વત્તા 3 5 સાઈડ ના થાય મેં કરીને બતાવું તમને જુઓ -2 અને -3 -2 -3 માઇનસ માઇનસ પ્લસ થાય 2 માં 3 ઉમેરીએ તો 5 થઈ જાય પણ કેવા બંને માઇનસ છે તો જવાબ બી તમારો થવાનો માઇનસ લખી દઈએ જો પેલું પદ આપણું એમનું એમ -2x -3x પ્લસ છેલ્લું પદ હતું આપણું 6 સરસ મજાની બે જોડી બનાવી દો એક જોડી આ અને એક જોડી આપણી આ બે જોડીઓ ફટાફટ કોમન કરો એમાંથી તો જુઓ અહીં બી એક્સ આપેલું છે ને અહીં બી એક્સ આપેલું છે તો એક્સ કોમન કાઢીએ મિત્ર તો એક્સ ના વર્ગમાંથી એક એક્સ નીકળી જાય તો ખાલી એક્સ બચે માઇનસ ના માઇનસ આવો એક એક્સ હતો બહાર નીકળી ગયો બચ્યું શું ખાલી -2 આવું સાહેબ ભાઈ શું મૂકશું તો જુઓ આ જોડીની વાત કરીએ અહીં માઇનસ હતો એટલા માટે મૂકશું માઇનસ 3 અહીં આપેલા છે ને 6 છે એવો ઘડ્યો છે આપણે જોડે જેની માં 3 બી આવતા હોય 6 બી આવતા હોય યસ સર કયો 3 નું 3 એકા 3 આમ 3 નું 6 હું 3 નું કોમન કાઢી લઉં છું તો 3 નું કોમન કાઢે જુઓ 3 બહાર નીકળી ગયું બચ્યું શું ખાલી એક્સ આ પ્લસ ના પ્લસ 6 ભાગ્યા 3 6 ભાગ્યા 3 એટલે 3 દુ 6 એટલે 6 ને 3 વડે ભાગો તો જવાબ આવે 2 તો લો 2 ના 2 સાહેબ અહીં પ્લસ કેમ લખ્યા યાદ રાખજો બધા છોકરા ભૂલ શું કરે છે કઈ પ્લસ હોય ને તો અહીં બી પ્લસ લખી દે છે મિત્ર ધ્યાન રાખજે કે બહાર શું લખ્યું છે માઇનસ તો માઇનસ પ્લસ અહીં શું થાય માઇનસ થાય આ તમારી ભૂલ ના પડે એટલા માટે મેં તમને પ્લસ લખીને બતાવી દીધું કે આ રીતે પ્લસ નહીં અહીં આ રીતે માઇનસ થાય આવી ભૂલ ના કરતા એ રીતે માટે જુઓ અહીં બી એક્સ માઇનસ 2 આવી ગયા અહીં બી એક્સ માઇનસ 2 આવી ગયા અહીં એક નહીં તો એક જ વખત લખી દો એક્સ માઇનસ 2 અને ભાઈ જુઓ બાર શું બચ્યું હતું આ એક્સ નહીં બચે તો -3 તો લો સરસ મજાનો તમારો મિત્ર જવાબ આવી ગયો છેદનો બી અંશ અને છેદનો જવાબ આવી જાય પછી દાખલો ગણવાનું શરૂ કરવાનો રકમ શું હતી આપણી રકમ લખીએ કે ભાઈ લિમિટ અને શું વંચાય લિમિટ એક્સ ટેન્સ ટુ 3 આ જે તીર જેવું દેખાય મિત્ર આ તીર જેવું એ શું વંચાય ટેન્સ ટુ બરોબર તીર નથી લે મિત્ર તીર નથી ટેન્સ ટુ યાદ રાખજો ટેન્સ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 3 આપણે રકમ હતી એક્સ નો વર્ગ -2x -3 ભાગ્યા એક્સ નો વર્ગ -5x +6 બરોબર છે હવે શું કરવાનું લિમિટ જ્યાં સુધી લિમિટ લખવાની જ્યાં સુધી આપણે એની અંદર આ કિંમત ના મૂકીએ બરોબર છે લિમિટ ની ત્યાં સુધી લિમિટ લખતું જવાનું બરોબર આપણે લિમિટ લખીએ લિમિટ x ટેન્સ ટુ 3 ઉપર વળો એટલે આપણો આ અંશની જગ્યાએ તમને જો આ અંશમાં તમને શું મળી હતું x -3 અને x +1 તો ઉપર વાળા અંશની જગ્યાએ લખશું x -3 અને x +1 ભાગ્યા નીચે વાળો છેદ એ પેન કરીને તમને બતાવું આ આપણો છેદ આ છેદની જગ્યાએ તમને શું મળી હતું તો જુઓ આ છેદની જગ્યાએ તમને મળી હતું x -2 અને x -3 લખી દઈએ x -2 અને x -3 જુઓ ઉપર 2x -3 છે નીચે 2x -3 છે તો ઉડી ગયા તો બચ્યા શું આપણા જોડે તો લિમિટ x ટેન્સ ટુ 3 और बचा था अपना ऊपर x +1 बचा था नीचे बचा था अपना x -2 अब આનું કોઈ સાદુરૂપ થાય એવું છે ના તો આનું કોઈ સાદુરૂપ ના થાય એવું હોય તો હવે જે લિમિટની કિંમત હતી 3 x ની જગ્યાએ એટલે x ટેન્સ ટુ 3 એટલે x ની જગ્યાએ તમને કિંમત આપી દી એ પેલા મેં લખી દો તમારો જવાબ આવી જશે જોઈએ હવે આપણે કિંમત મૂકીએ છે તો લિમિટ લખશો નહીં ફરીથી બોલું છું લિમિટ ક્યાં સુધી લખશું જ્યાં સુધી આપણે કિંમત ના મૂકીએ ત્યાં સુધી બટ જ્યારે લિમિટની કિંમત મૂકે ને ભાઈ એટલે એની અંદર લિમિટ લખવાની કોઈ જરૂર નથી યાદ રાખજો તો હું લિમિટની 3 કિંમત હતી x ની જગ્યાએ મૂકી દઉં છું તો x જગ્યાએ શું લખું 3 તો હવે લિમિટ લખે નહીં 1 નો 1 ભાગ્યા 1 ની x ની જગ્યાએ 3 માઇનસ ના માઇનસ અને 2 ના 2 માટે 3 વત્તા 1 એટલે 4 અને 3 માંથી 2 જાય તો 1 એટલે આપણો જવાબ થવાનો ખાલી 4 બરોબર જો 3 માંથી 2 કાઢે તો 1 બચે 1 તો નીચે લખે કે ના લખે કોઈ ફરક પડતો નથી આપણો જવાબ થઈ ગયો 4 તો આપણો ઉદાહરણ નંબર 12 નો જવાબ આવે 4
આટલો એકદમ ઈઝી દાખલો છે, ફટાફટ દોરાયા વગર શાંતિથી જોઈ લો વિડીયો. આવડી જાય દાખલો સરસ રીતે બી ચોપડામાં લખી દો. બટ જોઈ ના લગતા વિડીયો સ્ટોપ કરી અને જાતે દાખલો ગણવાનો પ્રયત્ન કરો. ના આવડે તો ફરીથી વિડીયો જો, તમારે ક્યાં બીજી કોઈ જગ્યાએ જવું છે ટેન્શન ના લો, શાંતિથી પેલા એક વાર જોઈ લો, દાખલો ગણો, પછી આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. બરોબર મિત્ર, દાખલો આપણને આવડી ગયો હોય, તમે ગણી નાખ્યો હોય સરસ રીતે, તો આપણે આગળ જોવાનું ચાલુ કરીએ. નેક્સ્ટ દાખલો જોઈએ આપણે 13મો. 13મા દાખલામાં શું કીધું છે? તો ઉદાહરણ નંબર 13, લિમિટ x ટેન્ડ્સ ટુ 1, 2x² પ્લસ x -3 ભાગ્યા x² -1 ની કિંમત શોધો. જો ભાઈ મેં ટાઈપિંગ જાતે કર્યું છે, બરોબર છે, તો આની અંદર કદાચ રકમ લખવામાં ભૂલ થઈ હોય તો તમારો જવાબ અલગ આવશે. એટલે એક વાર સરખાઈ લેજો કે ભાઈ તમારે રકમ તો સાહેબ લખો નહીં થયો ને એવું જોઈ લેજો. બરાબર, રકમ અલગ લખાઈ ગઈ હોય પ્લસ માઇનસમાં, કાં તો કોઈ સંખ્યા લખવામાં ભૂલ પડી હોય તો જવાબ અલગ આવશે. તો ધ્યાન રાખજો, પેલાનો આનો જવાબ એક વાર સરખાઈ દેજો અને એક વાર રકમ બી જોઈ લેજો. ચલો આપણે ચાલુ કરીએ. જો ભાઈ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને એ જવાબ છે, હે ને? પણ જવાબ પહેલા ઇમ્પોર્ટન્ટ છે દાખલો, રીત દાખલાનો, એ જે દાખલો કરો એની રીત. એ રીત આવડી તો ભાઈ રકમ તો તમને શું લાગે પરીક્ષા વાળા બેઠી પૂછે? ના, રકમ પરીક્ષા વાળા બેઠી તમે નહીં પૂછવાના. તો રકમમાં થોડી પ્લસ માઇનસ થયું હોય ટેન્શન લેવાની જરૂર નથી. બટ તમને દાખલો એ રીતનો આવડવો જોઈએ. આ સિમ્પલ ફંડામેન્ટલ છે, બટ થાય તો નહીં તો બધા દાખલા તો કેવા ચકલી દેવા, ફૂરફૂર ઉડે, કેવા ચકલી દેવા. તો આવી જાઓ ફટાફટ. લિમિટ શું આપી છે? લિમિટ x ટેન્ડ્સ ટુ 1, 2x² પ્લસ x -3 ભાગ્યા x² -1. આમાં તમારે શું કરવાનું? તો આગળ દાખલામાં તમે કર્યું હતું એનું એ જ કરવાનું થાય. શું કરવાનું? પહેલા છેદ અને અંશનું સાદુરૂપ આપવાનું થાય. પહેલા આપણે આપી દઈએ અંશનું સાદુરૂપ. તો લો થઈ ગયો આપણો અંશ. અંશ એટલે ઉપરવાળું પદ 2x² પ્લસ x -3. પહેલા આપણે આનું સાદુરૂપ આપી દઈશું. ઠીક છે? જુઓ, આ 2 અને આ 3 નો ગુણાકાર કરશું, બટ આ માઇનસ એટલે હાલ કરશું આપણે નહીં. 2 3 6, 6 ના એવા ભાગ પાડો કે વચ્ચે ઓર પદ x આવે. સાહેબ x કઈ રીતે લાવવાનું? તો યાદ રાખજો, x ના આગળ કઈ ના હોય શું હોય આપણું? એક તો હોય, એક તો હંમેશા માટે હોય. આગળ આપણું કોઈ જ એનું પદ ના આપ્યું હોય, કોઈ સહગુણક ના આપ્યું હોય, એટલે હંમેશા સમજી જ લેવાનું કે એક તો હોય ને હોય. બરોબર? તો ચલો એક લાવવાનો પ્રયત્ન કરવાનો છે. હું સાઈડમાં લખું છું 2 3 6. તો 6 ના એવા ભાગ પાડો કે જેથી એક આવે. શું ભાગ પડે સાહેબ? 3 2 6. 3 માંથી 2 કાઢીએ તો 1 બચે. બરોબર છે? લો 3 માંથી હું 2 કાઢું, કેટલા બચ્યા? 1. આપણે અવયવ શું થઈ ગયા? 3 - 2. ઠીક છે? આવડશે કે નહીં? આવડે એવું છે મિત્ર? કશું નહીં આવડે એવું કશે જ નહીં. ચાલો લખીએ 2x² પહેલો પદ એમનું એમ, બીજું પદ 1x ની જગ્યાએ લખશું પ્લસ 3x -2x અને છેલ્લું પદ -3 આપણું એમનું એમ. જોઈએ, આ આપણી એક જોડી અને આ આપણી બીજી જોડી થઈ ગઈ. 2 જોડીઓ. સરસ મજાનું ભાઈ આવું કોમન કાઢ્યું. સાહેબ હું 2 ને મતાઈ હું કોમન કાઢું, કશું નહીં મિત્ર. બીજું જુઓ, બીજું કોઈ કોમન નીકળે એવું છે? અહીં x છે, અહીં બી x છે, તો x તો બંનેમાં લેલું છે, તો x કોમન નીકળશે કે નહીં? નીકળશે ને. તો પછી બે હા કોમેન્ટ કરતા રહેજો. તો કોમેન્ટ લાઈક કરો યાર, કરતા તો છો નહીં. અને વ્યૂ આટલા આવે, લાઈક નહીં થતા એવું ના થવું જોઈએ. લાઈક કરો, પહેલા લાઈક કરો ભાઈ, વિડીયો ચાલુ તરત જ લાઈક કરો. પેલા કરી નાખ્યું લાઈક. આ તો આવી શું નીકળે એવું બધું કોમન? આપણે x. તો હા, x આપણું કોમન નીકળી ગયું. તો પછી શું? આ 2 એમના એમ, x ના વર્ગમાંથી 1x કોમન નીકળ્યો, તો આપણો 1x બચ્યો પ્લસ ના પ્લસ. આ 3 એમના એમ, 1x હતો એ તો બહાર નીકળી ગયો હતો, તો પછી લખવાની કોઈ થતું નથી. હવે હોય જોજો, અહીં બી માઇનસ છે મિત્ર, અહીં બી માઇનસ છે. 2 જગ્યાએ માઇનસ આપેલું છે, માઇનસ બહાર કાઢી નાખ્યા મિત્રો. લો આ માઇનસ મેં બહાર કાઢી નાખ્યું. અને આ બંનેમાંથી બીજું કોઈ કોમન ના નીકળતું હોય તો એક તો નીકળે, ધ્યાન રાખજો. તો એક કોમન નીકળ્યું. તો જો 2x આપણા એમના એમ, આ માઇનસ માઇનસ તો પ્લસ થઈ જવાનું, અને 3 આપણા એમના એમ. ક્લિયર? જુઓ 2x + 3 અને આમાં બી 2x + 3, બંને કૌંસ એક સરખાઈ ગયા. એક પદ લખી દો મિત્ર, 2x + 3. અને 12 શું બચ્યું હતું? તો x -1. લો આટલું તમારું બચ્યું હતું. એ સરસ મજાનું બોક્સ બનાવી દો. તમને ઉપરવાળા અંશનો જવાબ મળી ગયો. એ જ રીતે તમારો જવાબ શોધવાનો થાય છેદ 9. તો અહીં આપણે લખશું છેદ.
તો છેદનો જવાબ શું થાય? તો ઉપર x નો વર્ગ માઇનસ 1 આનો જવાબ. સાહેબ આમાં તો કઈ થયું જ નથી, પેલામાં 3 પદ હતા એટલા માટે કરી દો. તો શું કરશો મિત્રો? કુછ તો ગરબડ હે દયા જીવનની. એ દયા ભાઈ મારા ગોરી ધ્યાન રાખો, એટલે પેલી ગોરી ના મારતા હો ભાઈ, મગજને સાઈડમાં મૂકો એવું કહું છું. સાહેબ કે વાત મર્ડર કરવા બે, એટલે મર્ડર કરવા કોઈ નહીં બેસો, ધ્યાન રાખો. તો કઈ ગોરી મારવાની વાત કરો છો ને એટલે નહીં, મારા ગોળી સાઈડમાં. અને આઈજો દાખલા ઉપર અહીં કઈને કમાલી નીતિ સાહેબ એટલા માણસ આપણે હવે પાડી શકે હતા. બટ સાહેબ હોય તો બે જ વસ્તુ વાળી છે, શું કરશો? તો મિત્ર જુઓ, કોઈનું કોઈ જગ્યાએ સૂત્ર લખતું હશે તો એવું સૂત્ર સાહેબ, આ સૂત્ર ક્યાંથી લાયા? કઈ ધ્યાન રાખો, હું નીચે સૂત્ર લખું છું યાદ કરાવવા માટે કે a નો વર્ગ માઇનસ b નો વર્ગ હોય. સૂત્ર શું લખતા હતા આપણે? a માઇનસ b અને a પ્લસ b. આપણે આવું સૂત્ર લખતા હતા. a નો વર્ગ માઇનસ b નો વર્ગ હોય તો a માઇનસ b અને a પ્લસ b, આપણે આવું સૂત્ર લખતા હતા. બરોબર છે? અહીં જુઓ સાહેબ, અહીં તો a નો વર્ગ એટલે અહીં x નો વર્ગ. હા સાહેબ, આ તો થઈ ગયું, પણ આ ક્યાં થાય? કરી દેવાનું મિત્ર. ના વર્ગ હોય તો વર્ગ મૂકી દો. સાહેબ એ ઓછું ચાલે, તમે તમારા ઘેરથી વર્ગ લઈને મૂકી દો. મિત્ર એકનો ગમે તે સંખ્યાનો તમે ઘાત કરો, જવાબ તો એકનો એક જ આવવાનો ને. એકનો વર્ગ લખી દઉં તો જવાબ તો એકનો એક આવવાનો. જવાબ કેટલા? ના. પછી હું મારા ઘરનો વર્ગ મૂકી શકું, તમે બી તમારા ઘરનો વર્ગ મૂકી શકો. મૂકી દો. જુઓ લો, આ તમારો એકનો વર્ગ થઈ ગયો. જુઓ, a વર્ગ માઇનસ b વર્ગ એ જ વસ્તુ હોય. x વર્ગ માઇનસ a વર્ગ થઈ ગયું કે ના થઈ ગયું? થઈ ગયું. તો જુઓ શું લખવાનું? a માઇનસ b, a પ્લસ b. આપણે શું લખાશે? a એટલે આપણો x અને b એટલે આપણો 1. તો એ લખશું આપણે x માઇનસ 1 અને અહીં લખશું બીજા પદમાં x પ્લસ 1. બરોબર? સૂત્ર હતું a માઇનસ b, a પ્લસ b. a એટલે x, b એટલે આપણો 1. એટલે લખશું આપણે a માઇનસ b એટલે x માઇનસ a. બીજું લખશું a પ્લસ b એટલે અહીં લખશું a પ્લસ b એટલે આપણો x પ્લસ 1. ઠીક છે? આવશ્યક નહીં, ઈઝી છે બધી વસ્તુ. તો લો, આપણે સરસ મજાનું આ છેદનું સાદુરૂપ બી થઈ ગયું. હવે કઈ રીતના મારે ભાઈ લખવાનું છે? ઉપર વાળું પહેલા કિંમત, પછી કરીએ. ચાલો પેલા લખી દઈએ ભાઈ, લિમિટ x ટેન્ડ્સ ટુ 1 અને આપણી રકમ શું હતી? તો 2x નો વર્ગ પ્લસ x માઇનસ 3 ભાગ્યા x નો વર્ગ માઇનસ 1. આવું કશું કરવાનું થતું નહીં, ફટાફટ જે આપણે કિંમતો શોધી દઈએ એ કિંમતો પેલાની અંદર રકમો મૂકી દો. દાખલો પૂરો મિત્ર, એકદમ પૂરો. જો 2x નો વર્ગ પ્લસ x માઇનસ 3 એટલે આપણો અંશ. અંશમાં જવાબ શું મળે? તો પોપટ જેવો જવાબ મળે. તો પોપટ જેવો 2x વત્તા 3 બીજા કૌંસમાં x માઇનસ 1 લખી દો પેલી જગ્યાએ. 2x પ્લસ 3 અને x માઇનસ 1 લો લખાઈ ગયું. હવે x નો વર્ગ માઇનસ 1 એટલે આપણો છેદ થયો. છેદમાં મિત્ર જવાબ શું મળ્યો? તો x માઇનસ 1 અને x પ્લસ 1 લખી દઈએ પેલાની જગ્યાએ આપણે. જોઈ લખજો, લેવો ને ધંધે લખજો x પ્લસ 1 લખાઈ ગયું. સરખું હોય ને ભાગે ઉડાડી દેવાનું. શું કરવાનું? ઉડાડી દેવાનું. લો ઉડાડી દઈએ. x માઇનસ 1 ઉડ્યા, x માઇનસ 1 ઉડ્યા તો બચ્યું શું? તો લખ્યા એ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 2x પ્લસ 3 બચ્યા, નીચે બચ્યા x પ્લસ 1. હવે કશું કરવાનું થતું નથી. આ લિમિટની કિંમત પેલામાં છાપો, તમારો દાખલો પૂરો. જુઓ, જ્યાં તમે ભાઈ લિમિટની કિંમત પેલા મૂકો છો ને, તમારે પછી લિમિટ લખવાનું થતું નથી. પછી લિમિટ નહીં લખવાની. તો જુઓ લખીએ 2 એમના એમ. આ x ની જગ્યાએ સાહેબ x માં જ કેમ કિંમત મૂકવાની? તો જુઓ લિમિટમાં લખ્યું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1. ભાઈ x લખ્યું છે એટલા માટે પેલામાં x માં કિંમત મૂકી છે, ધ્યાન રાખજો. ને કે સાહેબ તમે ત્યાં બધું 9 લઈને આવવાની. 9 કશું નહીં લાવતો ભાઈ. x ની જગ્યાએ કિંમત લખો 1. તો 1 એમના એમ પ્લસ 3 ભાગ્યા આ x ની જગ્યાએ 1 હતો પ્લસ 1 લખો. તારે માટી કરો, બરોબર કરો, તમને જે ઠીક લાગે. 2 કે 2 પ્લસ 3 ભાગ્યા 1 વત્તા 1 એટલે આપણા 2. 2 વત્તા 3 એટલે 5 અને 2 આપણા એમના એવા. સરસ મજાનો તમારો જવાબ આવી ગયો છે. શું આવ્યું? 5 ભાગ્યા 2. આવડી દઉં સૂત્ર આવડી જવું જોઈએ એટલે કશું ના થાય. આવડી જશે મિત્ર. જોજો લિમિટ હતી, ક્યારે લિમિટ મૂકવાનું બંધ કર્યું? જ્યારે આપણે પેલાની કિંમત મૂકીએ તો. બરોબર છે?
સાહેબ એક મગજમાં એક આઈડિયા આવ્યો સાહેબ, આવું ના કરીએ તો આપણે આવું ના કરીએ તો, અને ડાયરેક્ટ પેલા લિમિટ મૂકી દે શું થાય હે મિત્ર? કશું ના થાય, જવાબ 0 થઈ જાય અને તમારો માર્ક્સ બી 0 આવે. એકવાર ટ્રાય કરી જુઓ, વિડીયો સ્ટોપ કરી કે લિમિટ તમે ડાયરેક્ટ પેલા મૂકી જુઓ, ડાયરેક્ટ જવાબ 0 થઈ જશે, ફાઇનલ 0 જવાબ થશે. અને જો 0 જવાબ થયો ને હે ને તો તમારો માર્ક્સ છે બોર્ડમાં 0 આવશે. બરોબર છે? એટલે એવું થવું જોઈએ નહીં. તમારે ડાયરેક્ટ લિમિટ ની અંદર આ કિંમત પેલા મૂકવાની થતી નથી, ધ્યાન રાખજો બસ. બરોબર છે? અને કોમર્સમાં શું, કોમર્સમાં જેવું વિચારો યાર, જલ્દી ફટાફટ દાખલો ગણી નાખો, ફટાફટ આપણે આગળ દાખલો બીજો નવો જોઈએ. બરોબર મિત્રો, આપણે આગળ ઉદાહરણ જોઈએ. આવો એટલે ક્લિયર કરી લઈએ. આને 14મું ઉદાહરણ બોલો. ગણવું છે કે આવડશે? શું લાગે તમને, આવડશે કે ગણાવું? જુઓ મિત્ર, ઈઝી વસ્તુ છે. ઉપરવાળાના અને નીચેના સાહેબ ભાગ અવયવ પાડી દેવાના એટલે તમારો જવાબ આવી જાય. પણ સાહેબ આ તો કિંમત હજી લિમિટ આપી છે તો માઇનસમાં આલી છે, -3 છે સાહેબ. આ તો ગણાવવું પડે તમારે. નો ટેન્શન, હું ગણાવી દઉં છું. બરોબર છે સાહેબ? યાર કે ગજબ લઈને આવ્યા છો ને, દખો છે ભાઈ. યાદ રાખજો, ભાગ 1 હતો એ 48 માર્ક્સનો છે, ભાગ 2 છે આપણો 52 માર્ક્સનો છે. તો ભાગ 2 માં છોડી કેટલું છોડશો ભાઈ? કેટલું સ્કીપ કરશો? કેટલું તમે ઓપ્શનમાં નીકળશો? કશું ઓપ્શનમાં નહીં નીકળે. તો ભાગ 2 તો કરવાનો થાય જ છે. બટ કઈ રીતે પ્રેક્ટિસ કરવાનો ભાઈ? તો 100% આવડશે. એવું મગજમાં ના વિચારો તમે કોમર્સમાં છીએ તો આસપાસ સાયન્સ જેવું છે, તમને નહીં આવડે. 100% આવડશે. હું બેસું છું, વિડીયો જુઓ શાંતિથી, દોડાયા વગર. અને જો ચેનલ પર નવા હોય ને, જલ્દી સબસ્ક્રાઇબ કરી દો. આની જવાબદારી માની. બરોબર છે? તો આજો ફટાફટ દાખલા ઉપર. લિમિટ આપણી x → -3 અને તમને લખ્યું છે 2x² + 7x + 3 ભાગ્યા 3x² + 8x - 3 ની કિંમત શોધો. મેં તમને શું શીખવાડ્યું છે? ઉપર વાળો એટલે આપણો અંશ અને નીચે વાળો તમારો છે. બંનેને અલગ અલગ કરી દો અને બંનેને અલગ અલગ અવયવ પાડો. દાખલો પૂરો. ચકલી જેવો દાખલો તો મિત્ર, ચકલી જેવો ફૂલ લઈને પતી જશે. જુઓ, અંશની વાત કરીએ. ચલો, ગરમી લાગે છે, 2 મિનિટ હું એસી ચાલુ કરી દઉં. એટલે ગરમી લાગવા મળી ભાઈ, ગરમી શિયાળામાં તમારી ગરમી લાગવા મળી જશે બંધો. ઓકે, ચલો ચાલુ થઈ ગયું. હવે ઠંડક થઈ જશે. બહુ વાર ઠંડક નહીં કરે, અમે મારી શરદી થયેલી છે, વધારે તકલીફ પડશે. કઈ નહીં મિત્રો, તમારા માટે એટલું કરી શકું છું. પણ તમે એક લાઈક કરતી યાર, એટલો મારા માટે જલ્દી લાઈક કરો અને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. તમારા મિત્રોની પાસે શેર કરી દેજો. હા, એ પર પ્રતિ કેવો નહીં મારા. આજો ફટાફટ દાખલા ઉપર. અંશ એટલે આપણો 2x² + 7x + 3. હું અહીં સરસ મજાની અલગ કરું જગ્યા. અવયવ પડવાનો છે. હવે ડાયરેક્ટ પાડું છું. જુઓ, 2 × 3 એટલે 2 3 6. 6 ના એવા ભાગ પડો જેથી 7 આવે. તો 6 × 6 થાય અને 6 માં 1 ઉમેરો 7 થાય કે નહીં? થઈ જાય. સાહેબ લખીને બતાવો. આજા મિત્ર લખીને બતાવો. 2 × 3 જુઓ, 2 × 3 સાહેબ ચોથી લાયા. તો જુઓ, પહેલા પદનો 2 અને છેલ્લા પદના આપણે 3. 2 × 3 એટલે 6 જવાબ આવે. 6 ના એવા ભાગ પાડો કે જેથી 7 આવે. સાહેબ શું થાય? કઈ નહીં, 6 × 6. 6 માં 1 ઉમેરો તો 7 થઈ જાય. થાય કે ના? થઈ જાય. 6 + 1 એટલે આપણે થઈ ગયેલો 7. આપણે અવયવ શું પડ્યા? 6 + 1. મારો આની અંદર કોપી પૂરું. જુઓ, પેલું પદ આપણું એમનું એમ એટલે 2x² આપણું એમનું એમ પ્લસ 6 હતા એટલા મને +6x. +1 હતો, 1 તો આપણે નહીં લખતા, તો ખાલી એમની x લખશું. બરોબર? અને છેલ્લું પદ આપણું એમનું એમ. સરસ રીતે જોડી બનાવી દો. શું બનાવી દો? જોડી. હંસલાની જોડી જેવી જોડી બનાવવાની છે કે ભાઈ એક જાય તો બીજું છૂટું ના પડે. હા ભાઈ, હા. એક હંસભાઈ કદાચ ઓફ થઈ ગયો તો બીજો બી થોડા ટાઈમ પછી એના ગમની અંદર થોડા ટાઈમ પછી એનું બી ઓફ થઈ જાય છે. ચલો, આ મહાવત છે. જો જોડી જો આવડી પડી ને તો આપણું બોર્ડનું પેપર ઓફ થઈ જશે. ધ્યાન રાખજો. આ હંસલા જેવું છે. જો જોડી છૂટી પડી છે તો આપણું બોર્ડનું પેપર ઓફ. બરોબર? ધ્યાન રાખજો. રિટર્ન સાહેબ કેવું યાર એક બકવાસ જોક મારો છે કે હસવું નહીં આવશે. અરે યાર, મને એટલા બધા જોક મારતા નહીં આવડતા. હું શું કપિલ શર્મા યાર, એક કામ કરો, સરસ મજાની જોક કોમેન્ટમાં મારતો. હું મસ્ત હશે એકલો બેસીને. બરોબર છે? બીજા બી હશે યાર, કોમેન્ટ જોશે ને આવી જાઓ ફટાફટ. અહીં 2 આપેલા છે, અહીં 6 આપેલા છે, તો હું 2 નું કોમન કાઢું. 2 નું કોમન કાઢું તો બીજું શું કોમન નીકળ્યું હતું? હજુ શું નીકળ્યું છે? અહીં બી 1 છે, અહીં બી 1 છે, તો x હજુ કોમન નીકળશે મિત્ર. તો લખી દઈએ. જુઓ, 2 તો ઓલરેડી કોમન નીકળી ગયા અને x ના વર્ગમાંથી બીજો એક બી કોમન નીકળી ગયો. તો બચ્યું ખાલી ઓનલી x. પ્લસ ના પ્લસ
6 ભાગ્યા 2, 6/2, 2 3 6 થાય, 6/2 કરો જવાબ કેટલો થાય મિત્ર? 3. તો નો જવાબ થઈ ગયો 3. અને એક એક્સ હતો એ તો બહાર નીકળી ગયો તો ખાલી 3 એમ લાયો. સાહેબ અહીં તો કશું કોમન નહીં દેખાતું મને, કશું ના દેખાતા કોઈ ટેન્શન, એક તો નીકળે ને વાલા, એક તો નીકળવાનો. x+3 લો, અગાડી માટે બરાબર જેવું કરતા રહેજો. x+3 એક વાર લખી દો કારણ કે બંને સરખા હતા. 2x+1 લો, એક વાર આપણને શું મળી ગયું? ઉપર વાળો અંશનો જવાબ મળી ગયો. હવે એ જ રીતે તમારા છેદનો જવાબ શોધવાનો થાય તો શોધી નાખે છેદનો બી જવાબ લો. આ આપણા છેદમાં શું હતું? તો 3x² + 8x - 3. અને અવયવ પાડો, અવયવ શું પડશે જુઓ, 3 × 3, 3 3 9, 9 ના એવા ભાગ પાડો જેથી 8 આવે. સિમ્પલ છે ભાઈ, 9 × 9, 9 માંથી 1 કાઢો તો 8 થઈ જાય. થાય કે નહીં? થઈ જવાના. તો લખીને બતાવો વાલા, લખીને બતાવું છું. 9 × 9 સાહેબ 9 ચોથી લાયા પાછા ભૂલી ગયો. અરે આ તો લખ્યું કે 3 × 3, 3 × 3 કેટલો થાય? 9. તો જો આપણે લાવવા કેટલા છે? 8. તો જુઓ 9 × 9, 9 માંથી કાઢું તો વાલા 8 આવે કે નહીં? આવી જાય ને કોઠી. તો લખી દઈએ 3x² એટલે પેલું પદ આપણું એનું એમ. પેલા એ શું છે? +9. તો લખી દઈએ 9x - 1. હવે 1 તો આપણે અમે નહીં લખતા તો આપણે ખાલી x લખી દઈએ. સાહેબ 1 લખે તો ખોટો પડે? ના મુન્ના, ખોટો ના પડે. આપણે 1 લખવાનો કોઈ મતલબ થતો નથી. જુઓ શું કોમન નીકળશે? તો અહીં બી x છે અને અહીં બી x છે, તો x કોમન કાઢીએ. અને અહીં 3 અને 9 એવો કયો કર્યો છે? એમાં 3 આવે 9 આવે. તો 3 કોમન કાઢીએ તો જુઓ 3 × 3 અને 3 × 9, એટલા માટે 3 કોમન કાઢ્યા. ઠીક છે, તો 3 બહાર આવી ગયા. x² માંથી 1x લખ્યો બાદ, તો ખાલી x બચ્યો. પ્લસ ના પ્લસ જુઓ 9/3 એટલે 3 જવાબ આવે. ના 1x હતો એ તો બહાર આવી ગયો છે, તો કૌંસ પૂરો. અહીં બી માઇનસ, અહીં બી માઇનસ, બંને જગ્યાએ માઇનસ છે. હું માઇનસ કોમન કાઢ લઉં તો અંદર શું બચશે? હા, બીજું કઈ કોમન ના નીકળે ને ખબર છે ને મિત્ર, કે એક તો નીકળે. યાદ રાખજો આટલું. x આપણે એમના એમ, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને 3 એમના એમ. જુઓ x+3 બંને કૌંસ ખાઈ જાય. આ બંને કૌંસ ગમે થઈ જાય સરખા આવવા જોઈએ, નહીં તો આપણે કોઈ જગ્યાએ ભૂલ કરી સુધારી લેવાની. આટલું એકદમ નાની ટ્રીક યાદ રાખજો. x+3 અને બહાર શું બચ્યું હતું? 3x - 1. લો, એટલે આટલો પતી ગયું, આપણે કઈ આગળ નહીં કરવું હતું. લો, આ તમને છેદનો બી જવાબ મળી ગયો. આ અંશનો જવાબ, આ આપણા છેદનો જવાબ. સરસ રીતે હવે પેલી કિંમત મૂકવાની ને એમાં આ કિંમતો મૂકી દો એટલે તમારો દાખલો પૂરો. લો, કિંમતો મૂકી દઈએ. આપણે રકમ લખી દઈએ કે લિમિટ x → -3, અને હતું તમારું કે 2x² + 7x + 3 ભાગ્યા 3x² + 8x - 3. હવે તમારે ખાલી કિંમતો મૂકવાની છે એટલે દાખલો તમારો પૂરો. જુઓ કે બરાબર કાં તો માટે તમારે જે લખવું હોય, લિમિટ x → -3. આ માઇનસ છે, પછી ધ્યાન રાખજો. માઇનસ પ્લસમાં ખાસ ધ્યાન રાખજો. માઇનસ પ્લસમાં ભૂલ થઈ ગઈ ને તો ગમે જે દાખલો ગણ્યો છે ખોટો પડશે. બરોબર, ધ્યાન રાખજો આટલું. જુઓ ઉપર વાળો અંશ, આ અંશની જગ્યા પર શું મળ્યું હતું? તો અંશની જગ્યાએ તમને મળ્યું હતું x+3 અને 2x+1. પેલાની જગ્યાએ મારી દઈએ, કોપી લખી દો. x+3 અને 2x+1 ભાગ્યા 3x² + 8x - 3. જુઓ નીચેમાં શું હતું? આપણો છેદ હતો. છેદની જગ્યાએ શું બચ્યું હતું? છેદ. એટલે આપણને છેદની જગ્યાએ મળી તો x+3 અને 3x - 1. તો લખી દો x+3 અને બીજું હતું આપણું 3x - 1. જુઓ સરખું 1 બેટા ઉડાડી દેવાનું. શું કરવાનું? ઉડાડી દેવાનું. x+3 ઉડી ગયો. બાકી શું બચ્યું? લિમિટ લખી દઈએ આગળ. x → -3. માઇનસ થોડું વેલા સેટ કરજો તો હારો આમ ધ્યાન થઈ જશે. કઈ બચ્યું તો આપણું 2x+1. જુઓ બતાવો, આ બચ્યું નીચે બી આ બચ્યું. ઉપર લખ્યું 2x+1 અને નીચે લખશું 3x - 1. સાહેબ આનો સાદુરૂપ પાલવા જઈએ? ના મિત્ર, કોઈ મતલબ નથી. હવે ડાયરેક્ટ તમે કિંમત મૂકી દો. જો હવે આપણે કિંમત મૂકીએ છે તો પછી તમારે લિમિટ લખવાનો કોઈ મતલબ નથી. ડાયરેક્ટ કિંમત પેલા મૂકી દો લિમિટની. શું હતી લિમિટની કિંમત?
-3 તો 2 ના 2 આ x ની જગ્યાએ મૂકશો -3 અને +1 એમના એમ નીચે 3 એમના એમ x ની જગ્યાએ મૂકશો -3 -1 સાહેબ આ -3 ઉડાડ દો ચાલે મિત્ર પ્લસ માઇનસ હોય ને વચ્ચે તો કોઈ દિવસ ઉપર નીચે ના ઉડાડતો ને કે તું ઉડી ગયે ધ્યાન રાખજે બોર્ડ વાળા કઈ ઉડાડી દેશે આટલું ધ્યાન રાખજે મિત્ર હો વચ્ચે પ્લસ માઇનસ હોય ને તો ના ઉડે ગુણાકાર હોય તો ઉડે પ્લસ માઇનસ ના ઉડે ધ્યાન રાખજે તો બોર્ડ વાળા ઉડાડી દેશે ચલો 2 ગુણ્યા 3 આનો ગુણાકાર જોડે થાય તો 2 3 6 ના પ્લસ માઇનસ ના +1 એમના એમ ભાગ્યા 3 3 9 અને માઇનસ -1 ઓલરેડી હતા એ સાઈડમાં લખવાનો પ્રયત્ન કરું છું તમને દેખાય તો સારું કે દેખાશે ટેન્શન ના લો જુઓ માઇનસ પ્લસ માઇનસ 6 માં 1 જાય તો 5 બચે બંનેમાંથી મોટો કોણ 6 આગળ માઇનસ ચિહ્ન હતું એટલા મને જવાબ આવશે માઇનસ अब आबी माइनस माइनस प्लस થાય તો 9 ને 10 પણ કેવા -10 કેવો સવાલ -10 કારણ કે બંને માઇનસ છે એટલા માટે જુઓ ઉપર બી માઇનસ નીચે બી માઇનસ તો -5 ઉડી ગયું હવે શું બચ્યું 5 દુ 10 તો ઉપર કઈ ના બચ્યું એટલે 1 નીચે કેટલા બચ્યા હતા 2 તો તમારો સરસ મજાનો જવાબ થઈ જાય 1/2 આવડે કે ના આવડે અલ્લા ભાઈ આ દાખલો શું છે એટલે આ ચકલી જેવા દાખલા ચકલી જેવા એકદમ ઈઝી દાખલા છે આવડી જાય એવા છે ગણતારો તો મજા આવશે ને તો નહીં આવે પ્રેક્ટિસ કરો ને ભાઈ તો કશું એવું નથી કે ના આવડે કરતા રહો પ્રેક્ટિસ ફટાફટ દાખલો ગણી નાખો આગળ નો ઉદાહરણ જોવું છે બરોબર છે હો વાલા થઈ ગયું આવડી ગયું થઈ ગયો નથી તું કેતો નહીં આવડે ભાઈ વાલા હું કે તું આવડી જશે ધ્યાન રાખ ખાલી દાખલા જોતો રહે બરોબર જોતો રહે બસ દોરાવતો નહીં જોતો રહે તું શાંતિથી 100% આવડી જશે જવાબદારી મારી શું ટેન્શન લે ભાઈ લો આગળ જોઈએ તમે પછી હવે ઓકે શું લાગે છે આ આવડશે એક કામ કરો પ્રયત્ન કરો ના આવડે તો મને કોમેન્ટ કરી જણાવો કે સાહેબ દાખલો નતો આવડ્યો નેક્સ્ટ વિડીયો જ્યારે બને આ લઈ લે સાહેબ આ તો આવું છે ના આવડે તો એક વાર મિત્ર ટ્રાય તો કરી જો આવડી જશે ના આવડે તો કોમેન્ટ કરીને 100% જણાવજો કે સાહેબ આ દાખલો નહીં આવડ્યો ઉદાહરણ નંબર 15 નો જવાબદારી મારી એક ઉદાહરણ માટે બી એક વિડીયો પીસ અપલોડ કરે કોમેન્ટ કરીને જણાવજો સાહેબ નહીં આવડ્યું બરાબર છે તો જલ્દી કરો જલ્દી જાતે ગણો વિડીયો સ્ટોપ કરી નહીં આવડતો તો કોમેન્ટ કરો જલ્દી આપણે હું એટલામાં આગળ દાખલો ચાલુ કરીએ છીએ ચલો ઉદાહરણ નંબર 16 લો સરસ મજાનો દાખલો આવ્યું કંઈક નવું કંઈક નવું આવ્યું કંઈક નવું આવ્યું ચલો જો તને શું નવું આવ્યું છે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 સાહેબ આનું શું કરીએ પેલામાં તો અવયવ જેવું દેખાતું અવયવ પાડ દેતો પણ સાહેબ આમાં તો શું થયું છે ટેન્શન ના લેવો ખુશ એના માટે છું જુઓ પેલા રકમ લખી દો 1/x - 2 માઇનસ 2/x નો વર્ગ માઇનસ 2x જુઓ આની અંદર તમને અવયવ જેવું તો દેખાતું નહીં બરોબર છે તો આપણે શું કરશું ખબર છે આનું લસા કાઢવાનો પ્રયત્ન કરશું LCM એટલે આપણો લસા અહીં x નો વર્ગ -2x છે નીચે તો આપણે એવો પ્રયત્ન કરીએ કે નીચે બી x નો વર્ગ -2x આવી જાય કાં તો પછી અહીં x - 2 છે તો અહીં બી x - 2 થઈ જાય જો એવું ના કરવું હોય તો બીજો એક આઈડિયા કરો કે x નો વર્ગ -2x અહીં છે તો અહીં બી x નો વર્ગ -2x આવવાનો પ્રયત્ન કરો કરીએ તો ખરા ટેન્શન ના જુઓ લખો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 આ પ્લસ માઇનસ જોઈ લેજો તો -2 હતા કે +2 હતા કે ધન દે લગાડશો મને ચલો આપણે એક કામ કરીએ અહીં x - 2 છે એમ કેટલા વડે ગુણ્યા તો x² - 2 થાય હું x વડે ગુણું અને કેટલા વડે ગુણું x વડે ગુણું તો નીચે x વડે ગુણશો તો ઉપર બી x વડે ગુણવાનું થશે તો નીચે હું x વડે ગુણું છું ભાઈ ગણિતમાં નિયમ છે કે નીચે જેટલા વડે ગુણો એટલું ઉપર વડે બી ગુણ નાખો તો 2 કટ થઈ જાય અહીં x છોડી જાય તો 1 થઈ ગયો ને એકનો ગુણાકાર જોડે કરો તો એનું 1 થવાનું છે શું ટેન્શન લેવાનું હું શું કર્યું ખાલી x વડે ગુણ્યા ઉપર અને નીચે બરોબર માઇનસ ના માઇનસ અને 2/x નો વર્ગ -2x આપણા m ના m બરોબર છે આનું સાદુરૂપ આલો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 એટલે સાદુરૂપ આનું જુઓ x ગુણ્યા 1 એકનો ગુણાકાર x વડે કરીએ એટલે x એકાકાર x જ થવાનું ભાગ્યા આવ જુઓ આ x નો ગુણાકાર આ x જોડે બી થાય અને આ 2 જોડે બી થાય તો x ગુણ્યા x એટલે x નો વર્ગ થાય તો હું લખું છું x નો વર્ગ
માઇનસ એક્સ ગુણ્યા 2 એટલે શું થવાનું 2x અને હવે શું હતું 2 ભાગ્યા x નો વર્ગ માઇનસ 2x લો આયો મિત્ર x નો વર્ગ માઇનસ 2x અહીં બી x નો વર્ગ માઇનસ 2x અહીંયા બંને સરખા સરખા તો જો આપણો છેદ બંને સરખા થાય તો લસા એક જ વખત લખાય બરોબર છે આપણે લખશું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 આપણે આનું જે લસા બન્યો એ શું થવાનું એક જ વખત લખીએ કારણ કે બંને કૌંસ કેવો થવાના સરખા બંનેના છેદ કેવો થવાના સરખા એટલા માટે ઉપર શું હતું એક કામ લો પેન બદલી નાખો મિત્રો દેખાય સારું ઉપર શું હતું x તો x એમના એમ માઇનસ આ બે બી એમના એમ ભાગ્યા એક જ વખત લખવાનું કારણ કે બંનેના કૌંસ કેવા છે સરખા એટલા માટે લખી દઈએ x નો વર્ગ માઇનસ 2x સાહેબ કેમ એક જ વખત લખ્યા કારણ કે બંનેના છેદ સરખા હોતા હતા એટલે આપણને શું થાય એનો એક થાય એટલે આપણે એક જ વખત લખવાનું થાય ક્લિયર ઓકે લો સાદુરૂપ આપી દઈએ લિમિટ જુઓ આનું શું થવાનું તો જો કરીએ તો સાદુરૂપ આપવું પડશે આપણે લિમિટ x - 2 આપણા m ના m બરોબર ભાગે અહીં શું કરવાનું આમાંથી મિત્ર શું કોમન નીકળે એવું છે જુઓ અહીં બી x છે ને અહીં બી x છે તો x આપણો કોમન નીકળી જાય તો ચલો કાઢીએ તો હું x કોમન કાઢું છું અહીં જો બતાવો x ના વર્ગમાંથી એક x કોમન કાઢ્યું તો અંદર શું બચ્યું ખાલી x માઇનસ 2x માંથી ખાલી x કોમન કાઢ્યું તો અંદર શું બચશે 2 એટલે 2 આપણા m ના ક્લિયર આપણું જુઓ આ આપણું કૌંસ પૂરું બરાબર લિમિટ એટલે હોય તો મેં લિમિટ લખી જ નહીં x ટેન્ડ્સ ટુ 2 અલા બોલતા રહો x ટેન્ડ્સ ટુ 2 હવે ધ્યાન રાખો પેન બદલી નાખું ઓકે x - 2 ઉડી ગયા બચ્યું શું ઉપર કઈ ના બચે એટલે આપણો 1 બચ્યો અને નીચે કઈ ના બચે એટલે કેટલા બચ્યા ખાલી x બરાબર લિમિટ હવે હું લિમિટ નહીં લખતો કારણ કે ડાયરેક્ટ કિંમત મૂકી દે તો જુઓ ડાયરેક્ટ કિંમત મૂકી દી 1 ના 1 અને x ની જગ્યાએ શું જવાબ આવે આપણા 2 બોલો સરસ મજાનો જવાબ પૂરો કેટલો જવાબ આવે 1/2 છે ઈજી બધું ઈજી છે ઘણો તો ના આવડે ને ભાઈ તો હું બેસો છું ઘણો તો આવડે ને તો ના આવડે બરોબર છે ફટાફટ એક વાર દાખલો જોઈ લો ના ખબર પડે તો વિડીયો થોડો પાછો લઈ લો પાછો ફરતી જુઓ આપણે ક્યાં પૈસા દેવા જવાનું ભાઈ તો જલ્દી કરો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર અને આવા નવા બીજા વિડીયો જોવા માટે ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રને બી વિડીયો મોકલવાનું છે લિંક કરવાનું ના ભૂલતા અને તમારા રિલેટિવમાં બી કોઈ કદાચ દોડવાનું હોય ને ફટાફટ ભાઈ એને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો બી લિંક મોકલી દેજો કારણ કે આપણે ધોરણ 10 અને 12 ની અંદર દરેક સબ્જેક્ટનું કન્ટેન્ટ લઈને આવવાના છીએ અને પરીક્ષાના 2 મહિના પહેલા આપણે વન શોટ અને ક્વિક સિરીઝ અને આપણે વિભાગ એ માટે બી સિરીઝ લઈને આવવાના છીએ તો ફટાફટ લાગી જજો બરોબર છે કામે શું કરવાનું સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં